ભરૂચના જંબુસરમાં વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિ। ખાનપુર રોડ પર લીંબાજીની ચાલીમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। મકાનોમાં કમરસમાં પાણી ભરાઈ જતાની સાથે જ સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અંદાજિત 35 જેટલા મકાનો છે જેમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ વિસ્તારોમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા છે। તંત્ર આ સમસ્યાનો ક્યારેય ઉકેલ નથી લાવતો તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે। વારંવાર આ બાબતની રજૂઆત પણ તંત્રના કાન સુધી પહોંચાડવામાં આવી છે અને તે છતાં તંત્ર મૂકબધિરની જેમ કશું જ જાણે સાંભળતું ના હોય અને દેખતું ના હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળે છે। પાણી ભરાઈ ગયું છે ખાડામાં। અમારા લીંબાજી મશીન અને આ બાજુમાં અમે રહેવા આવ્યા છે, એમને સેફટી અમને આપી છે, એમને આલી છે રહેવાનું। અમારા ક્યાં અમારે પાણી ભરાઈ ગયું છે, અમારે સામાન છે બધું ડૂબાઈ ગયું બધું। જંબુસરના ખાનપુર રોડ વિસ્તારમાં આવેલી લીંબાજીની ચાલી, જે લીંબાજીની ચાલીમાં અંદાજે 30 થી 40 જેટલા મકાનો આવ્યા છે। અમે તમને આ જે દ્રશ્ય છે તે દ્રશ્ય બતાવીએ છીએ। લીંબાજીની ચાલી છે, આ ચાલીની અંદર અહીંયા રહેતા વિસ્તારના રહેણાંક મકાનોમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। જે આપણી સાથે આ વિસ્તારના જે નગરપાલિકાના સદસ્ય છે શૈલેષભાઈ, આપણે તેમની સાથે જ વાત કરીશું ને તેમને જ પૂછીશું। શૈલેષભાઈ, શું પરિસ્થિતિ છે આ વિસ્તારમાં? પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 4-5 દિવસથી ખૂબ વરસાદ પડે છે। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં આગળથી પાણી આવવાના કારણે ખાનપુરી બાગોલ લીંબાજીની ચાલી વાઘેલાવાસમાં લગભગ આશરે 30 થી 40 મકાન આવેલા છે, જે મકાનમાં વાઘેલા સમાજના નાગરિકો રહે છે અને ત્યાં એમનો ઘરવકરી સામાનથી માંડીને સદંતર ખૂબ પાણીમાં ખેંચાઈ ગયું હોય અને એ લોકોના કેરસમાના પાણીના કારણે તેઓનું સ્થળાંતર અન્ય બાજુમાં આવેલા 15-20 મકાનો જ પાકા છે એની અંદર અમે કરાવેલું। ગયેલી તકે જે પણ કંઈ સહાય કરવામાં આવે, મદદરૂપ થાય તેવી અપીલ કરવામાં આવી છે। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર।